નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ. તો એના માટે આપણે સબ્જી રેડી કરી દીધી છે. તો સૌ પહેલાં તો આપણે તુવેરના દાણાને ફોલી અને સારી રીતે ચાળણીથી ચાળી અને ધોઈ દેવાના. લીલી ડુંગળી આપણે લીધી છે. અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, તો લીલી ડુંગળી આપણને સારી એવી બજારમાં ફ્રેશ મળી રહી છે. તો લીલી ડુંગળીનો પણ આપણે ઉપયોગ કરીશું. તો લીલી ડુંગળીને પણ ધોઈને સમારી લઈશું. ટામેટાને આપણે રફલી કટ કરી લીધા છે. આપણે કાળા રીંગણ પણ લઈશું અને ગ્રીન રીંગણ પણ લઈશું. થોડા આપણે બટેકા એડ કરીશું અને વઘાર માટે આદું અને લસણ આપણે આગળ પડતું લઈશું. તો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ મિક્સ વેજીટેબલ. આપણે વઘારની શરૂઆત કરીશું. સૌ પહેલાં તો ગેસ ઉપર વાસણ મૂકી અને એમાં 2 તેજ પત્તા અને આપણે 2 થી 3 આપણે લવિંગ એડ કરી દઈશું. તેજ પત્તા અને લવિંગને આપણે થોડા ધીમા તાપે શેકાવા દઈશું. ત્યારબાદ આપણે એમાં ચમચી જેટલું આપણે જીરું એડ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ રાખીશું. જીરું થોડું તતડે એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. હવે આપણે આમાં રાઈ એડ કરી દઈશું. રાઈ, જીરું અને લવિંગ આપણા થોડા ગરમ થાય એટલે આપણે આમાં તેલ એડ કરી દઈશું. તેલમાં આપણે મસાલાને સારી રીતે ફૂટવા દઈશું. અંદર રાઈ, જીરું અને તમાલપત્ર. આપણી રાઈ, જીરું અને મસાલા, લવિંગ સારી રીતે અંદર ફૂટી ગયા છે. હવે આપણે આની અંદર લસણ અને લીલા મરચાં જે કટિંગ કરીને રાખ્યા છે એને આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ આપણે થોડી હિંગ એડ કરીશું, ચપટી જેટલી. અને આપણે મીઠા લીમડાના પાન આપણે એડ કરી દઈશું. હવે મસાલાને આપણે એકવાર હલાવી લઈશું. લસણ આપણું શેકાવાની સુગંધ આવે, ફ્રાય થવાની, એટલે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું. આપણું લસણ થોડું સતળાઈ ગયું છે. મરચાં અને લસણ થોડું બ્રાઉન થાય એટલે આપણે આમાં ટામેટાં અને લીલી ડુંગળી એડ કરી દઈશું. મિત્રો, લસણની સરસ સુગંધ આવી ગઈ છે. લસણ આપણું સરસ એવું ફ્રાય થઈ ગયું છે. હવે આપણે આમાં ટામેટાં એડ કરી દઈશું. મિત્રો, હવે આપણે આમાં લીલી ડુંગળી એડ કરી દઈશું. લીલી ડુંગળીનો ટેસ્ટ આપણે મિક્સ વેજીટેબલ બનાવીએ એમાં ખૂબ જ સરસ આવતો હોય છે. મિત્રો, હવે આપણે આની અંદર મસાલા કરીશું. ગેસને આપણે ફૂલ જ રાખીશું. તો પહેલાં આપણે આમાં ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે એમાં હળદર એડ કરીશું 1 ચમચી. ત્યારબાદ મીડિયમ તીખું મરચું લીધું છે આપણે, એને આપણે આમાં 2 ચમચી એડ કરીશું.
ત્યારબાદ ધાણા પાવડર આપણે 1 ચમચી એડ કરીશું. કલર મસાલાને આપણે ટામેટા અને ડુંગળી સાથે સારી રીતે કાપવા દઈશું. થોડા આપણા ટામેટા મેલ્ટ થાય, ડુંગળી અને ટામેટા તો ઠીક ગ્રેવી જેવું થાય એટલે આપણે બીજા વેજીટેબલ આની અંદર એડ કરીશું. આ રીતે આપણે થોડા ચલાવી અને ટામેટાને આની અંદર ગળવા દઈશું. મિત્રો, ટામેટાને આપણે આ રીતે થોડા મેશ કરી દીધા છે. આપણા ટામેટા સરસ એવા ગળી ગયા છે અંદર. હવે આપણે જે વેજીટેબલ લીધા છે એને આપણે એડ કરીશું. તો આપણે સૌ પહેલાં તો આની અંદર બટેકા એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આમાં રીંગણ 2 જાતના જે લીધા છે, ગ્રીન અને બ્લેક, બંનેને પણ આપણે આમાં એડ કરી દઈશું. તમે આની અંદર બીજા વેજીટેબલનો પણ ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આપણે ગ્રીન રીંગણ અને કાળા રીંગણ બંને એડ કરી દઈશું અને શાકને એકવાર ચલાવી દઈશું. હવે આપણે તુવેરના દાણા 1 વાટકી લીધા છે, એને પણ આપણે આમાં એડ કરી દઈશું. શાકને સારી રીતે હલાવી અને 5 મિનિટ માટે આપણે ધીમા તાપે ઢાંકી અને કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે જરૂર મુજબ આમાં પાણી એડ કરીશું. તો આપણે શાકને ઢાંકી અને ધીમા ગેસ ઉપર આપણે થવા દઈશું. મિત્રો, આપણે 5 મિનિટ માટે શાકને વરાળે જ થવા માટે મૂક્યું હતું. હવે આપણે શાકને હલાવી લઈએ. મિત્રો, શાકને તમે જેટલું વરાળે થવા દો એટલું શાક જલ્દી આપણું થઈ જાય છે અને મસાલા પ્રોપર એની અંદર ભળી જાય છે અને શાક આપણું ફીકું પડતું નથી. તો જેટલું તમે વરાળે એને થવા દેશો એટલું જ શાક આપણું ટેસ્ટી અને એકદમ મસાલેદાર થાય છે. તો આપણે હવે આમાં જરૂર પૂરતું થોડું પાણી એડ કરી દઈશું અને 5-1 મિનિટ માટે પાછું શાકને આપણે થવા દઈશું. આપણું શાક 30% તો કૂક થઈ જ ગયું છે. હવે આપણે પાણી રેડી અને બીજું આપણે સારી રીતે કૂક થવા દઈએ. હજુ આપણે થોડી વાર જો ઢાંકી અને એને 5-10 મિનિટ માટે થવા દઈએ તો પાણી રેડ્યા વગર પણ આ શાક એકદમ આસાનીથી થઈ જાય છે. હવે ઢાંકી અને આપણે 5-1 મિનિટ માટે એને પાછું થવા દઈશું. મિત્રો, હવે આપણે શાકને ચેક કરી લઈશું. ગેસને આપણે બંધ કરી દઈશું. શાક આપણું એકદમ સરસ એવું બની અને રેડી થઈ ગયું છે. ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું, કોથમીર ઝીણી સમારેલી આપણે અને આપણે કિચન કિંગ મસાલો આપણે એડ કરી દઈશું. હવે આપણે આને સર્વ કરી લઈશું. રેડી છે મિત્રો આપણું મિક્સ વેજીટેબલ. આપણે ઉપર થોડા લીલી કોથમીરને આપણે સમારેલી એડ કરી દઈશું. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. મિત્રો, મારા આ વિડીયો જો તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂર શેર કરો, લાઈક કરો અને કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.